આપણે ગયા વખતે રોગની પરીક્ષા કઈ રીતે કરવી, રોગમ નિદાન પ્રાગરૂપ લક્ષણ ઉપશય આપતિભિ, એમાં રોગનું પૂર્વરૂપ, રૂપ, ઉપશય, આપતિ, ઉપદ્રવ, આ બધી વસ્તુ પર આપણે વાત કરી હતી કે રોગનું નિદાન કરવાની આ રીત અને રોગને ઓળખવાની આ રીત. હવે રોગની ચિકિત્સા માટેના વિષયોની આપણે ચર્ચા કરીએ છીએ તો જે વ્યક્તિ હોય એનું સરનામું હોય તો જ એની ઘેરે પત્ર બરાબર પહોંચે, નહીતર પત્ર બરાબર પહોંચે નહીં. તો કોનીભાઈ નવસારીમાં રહે છે, પણ જો એનું સરનામું ખબર ન હોય તો કોનીભાઈ સુધી પહોંચવું અઘરું. કોનીભાઈને મળવું, એને જે વાત કરવી, જે કામ સંબંધી કોઈ પણ ચર્ચા થઈ શકે નહીં, એનું સરનામું જોઈએ. એમ આપણે વાત કરીએ છીએ રોગની, તો રોગનું સરનામું શું, રોગનું ઠેકાણું શું, રોગ કઈ જગ્યાએ રહેલો છે. તો ભૂમિ દેહ પ્રભેદેન દેહમ આહુ ઇહ દ્વિધા. તો અહીંયા રોગને શરીરમાં રહેવા માટેના જે છે એ શરીર અને મન બે રોગને રહેવાના ઠેકાણા છે. પણ એ રોગની આપણે ચિકિત્સા જ્યારે કરવાની થાય તો એ ચિકિત્સામાં જે વપરાતા દ્રવ્યો, જે ઔષધો છે, એ ઔષધો જે જગ્યાથી જેવી રીતે આવ્યા હોય એવા ગુણો સાથેના હોય. માટે ચિકિત્સા કરવા માટેના દ્રવ્યો, ઔષધો, એના સ્થળો, એની આપણને દિશા બતાવે છે કે ભૂમિ દેહ પ્રભેદેન દેશમ આહુ દ્વિધા. તો અહીંયા આપણા શરીરને દેહ કીધો છે, જ્યારે પૃથ્વી ઉપર જે ભૂમિ દેશ છે એને ભૂમિ કીધી છે. તો શરીર અને પૃથ્વી બેયને દેશ કીધો છે. તો આ શરીર અને શરીરની ઇન્દ્રિયો, તન્માત્રા વગેરે, હાથ પગ, આ બધું સાથે મળી અને જે એક બંધારણ પૂરું પડે છે એને દેહ કીધો છે. અને દેશ એટલે વિસ્તાર, પ્રદેશ. તો પૃથ્વી એ દેશ છે. પૃથ્વીમાં અલગ અલગ દેશ છે. દાખલા તરીકે ભારત ખંડ છે, અલગ અલગ ખંડમાં અલગ અલગ દેશ, રાજ્યોને એના વિભાગ. જેવી રીતે કોઈ પણ બે શરીર એક સરખા નથી, દરેક શરીરમાં પ્રકૃતિ અલગ અલગ હોય છે. એનું ભૂખ, તરસ, વેગો, મન, એની અવસ્થા, શક્તિ, બળ, બધું બધાના શરીરમાં અલગ અલગ હોય છે, રૂપરંગ બધું. એમ જ પૃથ્વી ઉપર રહેલો જે દેશ છે એ દરેક દેશમાં વિવિધતા અલગ અલગ છે. દેશમાં હું રીહ દીધા એટલે દેશ પણ અલગ અલગ પ્રકારના છે. સામાન્ય રીતે જે દેશની ઔષધિ, હવા, પાણી, આ દેહને જે પોષણ આપતું હોય, એ દેશની હવા, એ દેશનું પાણી, એ દેશની ઔષધિ આ દેહ માટે ઉત્તમ હોય. આ સામાન્ય નિયમ છે. પણ માની લ્યો કે આનુપદેશ એટલે જેમાં કફ અને શરદી વધારે થતા હોય,
એવા દેશમાં રહેનારી વ્યક્તિ હોય અને એ વ્યક્તિને શરદી ઉધરસ વધારે થતા હોય તો શરદી ઉધરસ કફને વધારનાર દેશ છે આનુપ દેશ. તો એવી વ્યક્તિ માટે એ દેશની આબોહવા રોગનો વધારો કરનાર છે. મારે એક દર્દી બિલખા હતો ત્યારે એને ઘૂંટણના અને પગના દુખાવા સતત ચાલુ રહે, દવા લે ને તોય દુખાવો ચાલુ રહે, અને માંગરોળ જાય એટલે દુખાવો મટી જાય. એ માંગરોળ જાય એટલે દુખાવો મટી જાય. તો એના રોગની એક પ્રકારની પાણી અને આબોહવા એની સારવાર થઈ ગઈ. તો આનુપ દેશની અંદર સામે સેજે સેજે પર્વત વધારે હોય, નદીઓ વધારે હોય, ભેજ વધારે હોય, એવા વાતાવરણમાં કફ વગેરે જે રોગો થાય તો એવા દર્દીઓને એ વાતાવરણથી વિરુદ્ધ એટલે કે જાંગલ, કે જેમાં બાવળ, થોર એવી વૃક્ષ વનસ્પતિઓ વધારે હોય, જ્યાં વરસાદ ઓછો પડતો હોય, તડકો વધારે પડતો હોય, હવા વૃક્ષ હોય, એવી જગ્યાએ એવા દર્દીને વધારે સારો થાય. આવા રોગના દર્દીને જાંગલ એને કે વૃક્ષ આબોહવા વાળા પ્રદેશમાં ઉત્પન્ન થતી વનસ્પતિ એ રોગ જલ્દી મટાડે. સામાન્ય નિયમ એવો છે કે જે બાળક જે માના કુખે જન્મું એ બાળકને એ માનું ધાવણ એના માટે ઉત્તમ. પણ જે બાળકને એની માનું ધાવણ પચતું ન હોય અથવા ધાવણમાં સ્તન્ય દુષ્ટિ હોય તો એ બાળકને બીજી ધાત્રીનું ધાવણ દવડાવવું. એવી રીતનું જે દેશમાં ઉત્પન્ન થયેલો આ દેહ છે એ દેહને એ દેશમાં વધતા દોષોને પ્રકોપવા માંડે એવો રોગ થયો હોય ત્યારે એના માટે બીજો દેશને બીજી ઋતુ અનુકૂળ છે. પણ સામાન્ય રીતે જે દેશમાં ઉત્પન્ન થયેલો દેહ જેમાં જીવતો હોય એ ઋતુ, એ ઔષધિઓ, એ પાણી એના માટે ઉત્તમ હોય, કારણ કે સાત્મ્ય થઈ ગયું હોય. કાયમી જે પાણી પીતા હોય, જે ખોરાક ખાતા હોય, જે હવા પીતા હોય, જે ઔષધિઓ લેતા હોય, એ એક સાત્મ્ય થઈ ગયું. જેવી રીતે બાળક નાનપણથી જ માનું ધાવણ ધાવે તો દૂધ સાત્મ્ય થઈ ગયું, મધુરસ આપણને બધાને સાત્મ્ય થઈ ગયો, કારણ કે નાનપણથી જ એનો અભ્યાસ છે. તો જેનો અભ્યાસ હોય એ સાત્મ્ય થઈ જાય છે. તો અહીંયા દેશ બે પ્રકારના કીધા, એક શરીરનો દેહ અને ભૂમિનો દેશ, આ બે છે. હવે ભૂમિનો જે દેશ છે એમાં પાછા બે પ્રકાર છે, જાંગલમ વાત ભૂયિષ્ઠમ. જ્યાં વાયુ પ્રધાન વાતાવરણ હોય, વાયુ પ્રધાન ઔષધિઓ વનસ્પતિઓ જ્યાં વધારે પ્રધાન હોય, વાયુ પ્રધાન જલ જ્યાં વધારે હોય, એવું જે વાતાવરણ છે જેમાં વરસાદ ઓછો પડતો હોય, વૃક્ષ હવા વધારે લાગતી હોય, તો આવું જે દેશ છે એવા દેશને જાંગલ દેશ કહેવામાં આવે છે. વ્યાખ્યા આપી, જાંગલમ તો વાત ભૂયિષ્ઠમ. તો આ જાંગલ દેશ છે એમાં સામાન્ય રીતે વાયુ વધે. એની વનસ્પતિ, માની લો કે ઘઉં તમારા આપણા કચ્છમાં ઘઉં થતા હોય અને એ જ ઘઉં અહીંયા દક્ષિણ ગુજરાતમાં થતા હોય તો બંને ઘઉંના ગુણમાં તફાવત પડે, કારણ કે દક્ષિણ ગુજરાત કફ પ્રધાન હોય, જ્યારે કચ્છ છે એ વાયુ પ્રધાન હોય, તડકો બહુ પડે ત્યાં. તો જાંગલમ વાત ભૂયિષ્ઠમ, જ્યાં વાયુ પ્રધાન હોય એવો જે વિસ્તાર છે એને જાંગલ પ્રદેશ કહેવામાં આવે છે. જાંગલમ વાત ભૂયિષ્ઠમ અનુપમ તુ કફોલ્બણમ. જ્યાં કફને ઉલ્બણ કરે, કફનો વધારો કરે, કફનો પ્રકોપ કરે એવો જે વિસ્તાર છે, એવો જે દેશ છે એને અનુપમ, આનુપ દેશ કીધો. દાખલા તરીકે હિમાલય, હિમાલયની અંદર
વરસાદ ખૂબ પડે, ઘટાદાર વૃક્ષો ખૂબ, ઘણી ઘણી જગ્યાએ તો સૂર્યનો પ્રકાશ પણ નીચે ન પહોંચી શકે એટલા ઘાટા વૃક્ષો હોય, ભેજવાળી સતત હવા હોય, ત્યાંના પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ ઔષધિ પાણી આ બધી વસ્તુમાં કફોલ બણમ વિશેષ કરીને કફ રહેલો હોય છે. જાંગલમ વાત ભૂયિષ્ટમ આનુપમ તું કફોલ બણમ. જ્યાં વાયુ ઉલબણ થાય, વાયુ પ્રધાન હોય એને જાંગલ દેશ કહેવામાં આવે છે, અને જ્યાં કફ પ્રધાન પ્રકૃતિ ઋતુ પાણી આ બધું હોય, કફને પ્રકોપ મળે એવા પરિબળો હોય, એવો જે દેશ છે એને આનુપ દેશ કહેવાય છે. આ આપણે એટલા માટે ભણીએ છીએ કે જ્યારે ચિકિત્સા કરવા બેસવાના ત્યારે રોગનું નિદાન કરવાના. આ રોગનું નિદાન કરીશું ત્યારે દર્દીની પ્રકૃતિ, એના લક્ષણો અને એની સારવારમાં નિદાનમ તું પરિવર્જનમ, જે લક્ષણો ઉત્પન્ન થયા છે, જે રોગ ઉત્પન્ન થયો છે એમાં નિદાન શું, એનું કારણ શું, તો કારણને દૂર કરવા માટે આપણે ચિકિત્સામાં શરીર એટલે દેશ, ભૂમિ એટલે આ જાંગલ અને આનુપ એનો ઉપયોગ કરવાના છે. એટલે આપણને એડવાન્સ અગાઉ જ આનું જ્ઞાન આપી દીધું. અને આખા પુસ્તકમાં માની લ્યો કે હવે પછી જ્યાં ભણવામાં આવશે ત્યાં દર વખતે વ્યાખ્યા નહીં આવે. જાંગલ દેશના, આનુપ દેશના એવી સીધી વાતો કરવામાં આવશે. ત્યારે સમજી લેવાનું કે જાંગલ એટલે વાત ભૂયિષ્ઠ હોય, આનુપ એટલે કફોલ બણમ. જાંગલમ વાત ભૂયિષ્ઠમ આનુપમ તુ કફોલ બણમ. જ્યાં વાયુ પ્રધાન વાતાવરણ હોય, વરસાદ ઓછો વરસતો હોય, નદી નાળા ઓછા હોય, અથવા હોય તો શોર્ટ ટાઈમ હોય, જેવું ચોમાસું જતું રહ્યું એટલે નદી નાળા સુકાઈ જાય. ઝાડવા પણ એવા હોય, દાખલા તરીકે ધાવડી હોય, ગોરડ બાવળ હોય, બીજા બાવળ હોય, થોર હોય, આવા વિશેષમાં રહેતા હોય ઝાડવા હોય. ભૂમિનો પ્રકાર પણ એવો હોય જેમાં વાયુ પ્રધાન હોય, દાખલા તરીકે ટાસોડ જમીન એવી બધી હોય જેમાં પાણી અંદર જાય તરતો તરત નીચે ઉતરી જતો હોય. પાણી પણ હળવું હોય. તમે જાંગલ પ્રદેશનું આપણે પાણી પીતી પચવામાં પણ હળવું હોય, કારણ કે એમાં વાયુ ગુણ પ્રધાન હોય. તો દેશનું મહત્વ ખૂબ બધું રહેલું છે. કારણ કે દાખલા તરીકે ડાયાબિટીસના દર્દીઓ હોય અને ઘઉં ખાવા, કફ પ્રધાન ડાયાબિટીસ હોય અને ઘઉં ખાય તેનું ડાયાબિટીસ વધે. હવે કચ્છમાં ઘઉં થાય, સૌરાષ્ટ્રમાં ઘઉં થાય, રાજસ્થાનમાં ઘઉં થાય, દક્ષિણ ગુજરાતમાં ઘઉં થાય, હિમાલયમાં ઘઉં થાય. તો બધા ઘઉંના ગુણોમાં ફેરફાર થતો છે. તો જ્યાં વધારે તડકો પડતો હોય, જ્યાં વૃક્ષસભા વધારે થતી હોય એ ઘઉં પચવામાં હળવા હોય. તો જેનું પાચન મંદ હોય એણે જાંગલ પ્રદેશમાં ઉત્પન્ન થતા આહાર લેવાના. અને જેને અતિ ભૂખ લાગતી હોય, ખૂબ ભૂખ લાગતી હોય, પાચન ઉત્તમ હોય, એવી વ્યક્તિને આનુપ પ્રદેશમાં ઉત્પન્ન થયેલા અન્ન વગેરે ખાવા. કારણ કે આનુપ પ્રદેશમાં ઉત્પન્ન થયેલા અનાજો વગેરે પચવામાં ભારે હોય. તો જેનો અગ્નિ બરાબર હોય એ વ્યક્તિ એ સિલેક્ટ કરે. જેનો અગ્નિ મંદ હોય એણે જાંગલ પ્રદેશના ઔષધિ અન્ન લેવાના. જેને પોતાનું શરીર વધારવું છે, પતલું શરીર છે, જાડું મજબૂત કરવું છે, તો એવી વ્યક્તિએ આનુપ દેશના
ઉત્પન્ન થયેલી જે ઔષધિઓ છે, જે ખોરાક છે એ ખાવા. જેણે પોતાનું શરીર પતલું કરવું છે એવી વ્યક્તિએ જાંગલ દેશમાં ઉત્પન્ન થયેલા ખોરાક એટલે કે અનાજ વગેરે ખાવા. ગાયનું દૂધ હિમાલયમાં, માની લો ગીર જ ગાય હોય, હિમાલયમાં ગાય હોય, ગીર ગાય હોય, અહીં દક્ષિણ ગુજરાતમાં ગીર ગાય હોય, કચ્છમાં સૌરાષ્ટ્રમાં ગીર ગાય હોય. એક જ ઓલાદની ગાયના દૂધમાં પરિવર્તન આવી જાય, સીધે સીધું એમાં દેશના ગુણો આવે છે, દેશના ગુણ આવે છે. માની લો કે આ ગુજરાતની ગાય હોય, આપણી દક્ષિણ ગુજરાતની, તો એ ગાયનું દૂધ કચ્છમાં જે દૂધ આપનારી ગાય કરતાં આ દૂધ પચવામાં ભારે હોય. તો દેશનું મહત્વ ખૂબ બધું છે. જેવી રીતે દરેક વ્યક્તિ વાયુ, પિત્ત અને કફમાં કોઈ પણ દોષ પ્રધાન જન્મથી જ હોય છે, એની પ્રકૃતિ હોય છે. એવી જ રીતનું દેશની પોતાની પ્રકૃતિ હોય છે. એમાં આપણે બે વિભાગ સ્પષ્ટ કરી શકીએ કે જાંગલમ વાત ભોઈષ્ટમ આનુપમ તો કલ્ફોલબણમ. આ બે તો થયા. પછી ત્રીજો પ્રકાર છે સાધારણમ સમમલમ. સાધારણમ સમમલમ ત્રિધા ભૂદેશ માદિશેત. તો જ્યાં અતિ વધારે વરસાદ પણ નથી પડતો, હા વરસાદ પણ નથી પડતો, એવા માપના મધ્યમ પ્રકારનો જે દેશ છે એને સાધારણ દેશ કીધો. જાંગલમ તુ વાત ભૂયિષ્ટમ, જાંગલમ તુ વાત ભૂયિષ્ટમ આનુપમ તુ કફોલ બલમ સાધારણમ સમમલમ ત્રિધા ભૂદેશ માદિશ. દેશ ત્રણ પ્રકારના. જેટલું મહત્વ રોગને ઓળખવાનું, જેટલું મહત્વ રોગનું પગથિયું સ્ટેપ એને ઓળખવાનું, જેટલું મહત્વ રોગ જેમાં થયો છે એ શરીર અને પ્રકૃતિને ઓળખવાનું, અગ્નિને ઓળખવાનું, જેટલું મહત્વ એમાં ઉપયોગમાં લેવામાં આવતી ઔષધિનું છે, એટલું જ મહત્વ આ ત્રણ દેશ અને ત્રણ દેશમાં ઉત્પન્ન થતી તમામ વસ્તુ એનું પણ જ્ઞાન એટલું આવશ્યક છે. કારણ કે કફ પ્રધાન વ્યક્તિ હોય એનો રોગ દૂર કરવા માટે તમે આનુપદેશમાં એને રાખો, દાખલ કરો, એના કરતાં એ જ દર્દીને જાંગલ દેશની અંદર દાખલ કરી દો તો 50% એમને સારું દે. શ્વાસનો દર્દી હોય, જે કફ પ્રધાન શ્વાસ હોય, એવી વ્યક્તિ સુરતમાં આવે તો એનો કફ વધી જાય, એ જ વ્યક્તિ અમદાવાદમાં જાય તો એનો કફ ઓછો થઈ જાય, એ જ વ્યક્તિ સૌરાષ્ટ્રમાં જાય તો કફ ઓછો થઈ જાય. એસિડિટી વાળો દર્દી હોય એ અમદાવાદમાં જાય તો એને એસિડિટી વધી જાય, સુરતમાં આવે તો રાહત થઈ જાય, હિમાલયમાં તો હાવ શાંતિ થઈ જાય એને. તો દેશની આવડી મોટી અસર છે. દર્દી ખાલી હવામાન ફેરવે, દેશ ફેરવે, ત્યાં એના રોગો પર ઘણી બધી અસર થવા માંડે છે. આ તો દેશની વાત કરી. એમાં ઉત્પન્ન થતી દરેક વસ્તુ, માની લ્યો કે હવા છે, સુરત, નવસારી, વાપી, વલસાડ, આ બધી હવા ભારે. આ હવા ભારે. આ તો આપણે અહીંયા રહ્યા છીએ એટલે આપણને સાચમીથી ખબર નથી પડતી, પણ આ હવા ભારે છે કે નથી તમારે જોવું હોય તો જ્યારે તમે અહીંથી અમદાવાદ, રાજકોટ, સૌરાષ્ટ્રમાં, રાજસ્થાનમાં જાઓ ત્યારે આપણે આપણા શરીરને લઘુતા અનુભવ કરીએ, જાણે કે શરીરનું વજન ઓછું થઈ ગયું ને એવું આપણને લાગે.
તો આ જે હવા છે ને, જેવી રીતે પાણીમાં તરતા હોય તો સમુદ્રમાં તમે તરતા હોય અને મીઠા પાણીમાં તરતા હોય તો બેયની ઘનતા અલગ અલગ. અલગ અલગ ઘનતાને કારણે તમારે મીઠા પાણીમાં ઉપર રહેવા માટે પ્રયત્ન વધારે કરવા પડે, કારણ કે એ પાણીની ઘનતા સમુદ્રના પાણીની ઘનતા કરતાં ઓછી. સમુદ્રના પાણીની ઘનતા વધારે એટલે એ શરીરને સેજે સેજે બહાર કાઢે. એમ આ દેશની જે હવા છે, આ હવા ભારે કહેવાય. એમાં આપણા વૃદ્ધ લોકો, ગઈઢિયા લોકો ક્યાં બહુ ભારે હવા છે. પહેલાં સૌરાષ્ટ્રમાંથી સુરતમાં ખૂબ બધા આવતા, આવે ને એટલે બીમાર પડી જાય. તાવ, શરદી, ઉધરસ, કમળો. પહેલાં તો કાળિયો તાવ, આપણે જે ફાલ્સીપારમ ફીવર જે છે, ઝેરી મેલેરિયા, એને કાળિયો તાવ કહેતા. એ વખતે કાળિયો તાવ આવ્યો એટલે 10માંથી 1 કે 2 દર્દી માંડ બચે, બાકી કાળિયા તાવમાં કોઈ બચતું નહીં. તો આ બધા રોગો થાય ને એટલે શું કરે કે સીધા દેશની ટિકિટ કપાઈ જાય, ગામડે જતા રહીએ. ગામડે જાય, ત્યાંની હવા, ત્યાંનો ખોરાક ને બધું કરે, અડધો તેમનો હાજો થઈ જાય. આ દેશ, એનું વાતાવરણ, એનો આહાર વિહારનો પ્રભાવ. નહીંતર તો સારવાર તો સુરતમાંય થાય, સારવાર તો ગામડામાં થાય. અત્યારે આપણે જો આજુબાજુમાં અહીંયા મજૂરો ખૂબ બધા છે, રેલવેના, રિલાયન્સના બધા ખૂબ કામ ચાલે, તો યુપી, બિહાર, રાજસ્થાન ખૂબ બધા મજૂરો આપણી આજુબાજુમાં છે. એ લોકો બીમાર પડે ને એટલે તરત જ શું કરે, 2-3 દિવસ રહે, પછી તરત જ પોતપોતાના ગામડે જતા રહે. ગામડે જે અડધા એમનેમ સારા, કારણ કે ત્યાં એને સાત્મ્ય થઈ ગયું છે. એક બીજી વસ્તુ, આપણી હવા, અહીંની હવા ભારે છે. આ હવા ભારે હોવાને કારણે આપણને શરીર ભારે લાગે, સ્ફૂર્તિ ઓછી લાગે, આવું બધું થાય. તો દરેક 3 જે પ્રકાર પડ્યા છે, જાંગલ, આનુપ અને સાધારણ, 3 પ્રકાર પડ્યા છે. 3ના જો આપણે બેલેન્સ રાખી શકીએ તો ફાયદા છે, અને બેલેન્સ ન રાખી શકીએ તો નુકસાન છે. જોઈએ તો જાંગલમ વાતભૂઇષ્ઠમ, જાંગલ પ્રદેશ વાયુ પ્રધાન હોય છે. વાયુ પ્રધાન હોય, દાખલા તરીકે આપણે ડાંગમાં આવામાં જઈએ તો ત્યાંના 1000 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ ફાઇનવાળો ભાગ્ય મળે. જાડો મેદસ્વી વ્યક્તિ ત્યાં મળતો નથી. એના માણસોની હાઈટ ટૂંકી, શરીર પટલું, ચામડી વૃક્ષ, બધા વાયુના ગુણોવાળો. એ પ્રદેશનો હવાય વૃક્ષ, હવાય સૂકી. એ પ્રદેશનું પાણી હલકું. એ પ્રદેશના માણસોના પેરામીટર બધા નાના. પેરામીટર નાના એટલે શરીર નાનું, એ તો નાનું, પણ એના મન પણ એ ટાઈપના હોય. આ માની લ્યો કે આપણે લેબોરેટરી, સોનોગ્રાફી, સિટી સ્કેન, MRI, XYZ, કોઈ પણ આપણા જે બેઝિક પ્રિન્સિપાલના જે પેરામીટર છે, એ બધા પેરામીટર ન્યા ખોટા પડે. ક્યાં ખોટા પડે? આદિવાસીમાં. શું કામ ખોટા પડે? આપણું આઈડિયલી HB 12 થી 15 ગ્રામ, 14-15 ગ્રામ હોય, એ આઈડિયલી HB આપણું બરાબર કહેવાય કે આ સમ્યક રક્ત ધાતુવાળો છે. ત્યાં 100 વ્યક્તિનો તમે HB તપાસ કરો તો 100માંથી 50%, 6 થી 10, 6 થી 8 HB વાળા 50% હશે.
10 થી 20% એવા છે કે 4 થી 6 HB વાળા છે, બાકીના 30% છે 10 થી 12 HB. 12 થી વધારે HB ત્યાં મળે નહીં. શું કામે? કે એ જાંગલ દેશ છે. વરસાદ ખૂબ પડે ત્યાં, વરસાદ ગયો તરત સૂકું કોરું, નદી નાળા તરત સુકાઈ જાય. ત્યાં મળ્યો ખાખરો થાય, બાવળ થાય, હરમો બાવળ થાય, આવા વૃક્ષો વધારે, વાંસ થાય, આવા વૃક્ષો વધારે. પર્વતની પણ રચના, પર્વતનું બંધારણ પણ એવું જે વાયુ પ્રધાન હોય, એમાં ઉત્પન્ન થતી ઔષધિઓ પણ એવી વાયુ પ્રધાન હોય. એના કારણે ત્યાં રહેનાર વ્યક્તિ એ આબોહવા, વનસ્પતિ, ઔષધિ બધું ખાય તો એને પણ એ સાત્મ્ય થઈ ગયું હોવાને કારણે એનું HB ઓછું હોય, પેરામીટર બધા માપમાં ન હોય, છતાં સાત્મ્ય થયું હોવાને કારણે એ ફિટ હોય. ફિટ હોય એટલે આખો દિવસ કામ કરી શકે, બધી રીતે ફિટ એની રીતે હોય. તમારું HB 16 ગ્રામ હોય, એનું HB 7 ગ્રામ હોય, એની હારે તમે કામ નહીં કરી શકો. તમારું 16 HB હોય, એનું 7 HB હોય, એ આખો દી કામ કરશે, 20 કિલોમીટર હાલી જાય. આપણે એની સાથે ક્યાંય જવું હોય ને તો કેટલું, અરે અહીંયા નજીક જ છે, એ નજીક જ છે, આપણે એને ભેગા જઈને થાકી જાય. એનું HB કેટલું હોય? 7 હોય. થાક લાગતો નથી. એના 2 કારણો છે. એક તો એને સાત્મ્ય થઈ ગયું, કારણ કે માના ગર્ભમાં ત્યાંથી લઈ અને એ વાતાવરણ આબોહવા લઈ તો સાત્મ્ય થઈ ગયું. બીજું, અભ્યાસ, નિત્ય વ્યાયામનો અભ્યાસ, નિત્ય ચાલવાનો અભ્યાસ, નિત્ય કાર્યનો અભ્યાસ. વાયુ પ્રધાન પ્રદેશ હોવાને કારણે બધા વ્યક્તિઓમાં વિશેષ કરીને વાયુ પ્રધાન હોય, પછી એમાં ફેરફાર હોય, પણ સામાન્ય રીતે એના કારણે તમે ત્યાં જાઓ તો પશુઓ પણ આપણા કરતાં વાયુ પ્રધાન હોય, એના દૂધ પણ પચવામાં હળવા હોય. ત્યાંના બાળકો પણ આપણા કરતાં વધારે સ્ફૂર્તિલા, આપણા બાળકો કરતાં બાળકો વધારે સ્ફૂર્તિલા હોય. આદિવાસી વિસ્તારમાં, ડાંગના ગામડામાં સવારે ઉઠીને 6-7 વાગે તમે રખડો, ઘરે ઘરે નજર કરો, એક પણ વ્યક્તિ તમને નવરું જોવા નહીં મળે. એક પણ વ્યક્તિ નવરું જોઈને બધાય કામ કરવા માંડ્યા છે. છોકરાઓ મરઘાયરે રમતા હશે, વડીલો કામ કરતા હશે, બધા એક્ટિવ થઈ ગયા હોય સવારમાં ઉઠીને. તો આના પણ 2 કારણો છે. એક તો પરંપરા, એ લોકોને હજી આપણે 10 વાગ્યા સુધી સૂવું, એ આપણા સંસ્કારો, આપણો વિકાસ ત્યાં સુધી પહોંચ્યો નથી એટલે. બીજું કે ત્યાં વાયુ પ્રધાન હોવાને કારણે એ લોકોની ઊંઘ પણ ટૂંકી હોય. ટૂંકી ઊંઘને કારણે એને સંતોષ થઈ જાય, પૂરી થઈ જાય. અને આજે મારે એક દર્દી આવ્યું હતું, તે સાંજે 10 વાગે સૂવે, સવારે 7 વાગે ઉઠે તો ફ્રેશ ન હોય, એનર્જી ન હોય. એટલે મેં કીધું તમને સૂતા નથી આવડતું, નહીં તો 5 કલાક 7 કલાક હોય તો આમ ફ્રેશ તો હોવા જોઈએ ને ઉઠી ત્યારે. સૂતા નથી આવડતું, સૂતા શીખવાનું છે. તો આદિવાસી લોકો જ્યાં જાંગલ દેશ છે ત્યાં એ લોકોની ઊંઘની ક્વોલિટી એટલી સરસ છે, એના કારણે ઉઠીને ફ્રેશ હોય છે. હવે આપણે જોઈ લેવાનું કે આપણે ઉઠીને એકદમ ફ્રેશ હોવા જોઈએ, ન હોય તો રોગ. ઉઠીને દાંતણ કરવું પડે, એવા દાંત ચીકણા હોય તો રોગ. દાંતણ કરવાની જરૂર ન પડે એટલા ફ્રેશ દાંત હોય તો નિરોગી. ઉઠીને જીભમાં ઊલ ઉતારવી પડે એવી જરૂર પડે તો રોગ. જો ન ઉતારવી પડે એવી જીભ એકદમ એકલા હળવી હોય તો નિરોગી. નાતી વખતે શરીરમાં સાબુ દેવાની જરૂર પડે છે તો રોગ. નાતી વખતે સાબુની જરૂર નથી અને ફ્રેશનેસ આવી જાય છે તો નિરોગી.
આ બધા ક્રાઇટેરિયામાં આપણે ક્યાંય નિરોગીમાં આવતા નથી અને આપણે આપણી જાતને નિરોગી સમજીને બેઠા છીએ. ભ્રમમાં ગયેલો વ્યક્તિ ક્યારેય ભ્રમની બહાર આવી શકતો જ નથી, વાસ્તવિક જિંદગીમાં આવી શકતો નથી. તો વાસ્તવિક જિંદગીમાં આવવા માટે આ બધા મીટર છે, આ મીટર જોઈ લેવાના. આળસ કોને કહેવાય? કામ મગજમાં યાદ આવ્યું અને કામ કરવા માંડો તો આળસ નથી. કામ મગજમાં આવ્યું ને બે કામ ભેગા થાય ત્યારે કરશું એ આળસ. સામે વસ્તુ પડી છે, એ મૂકવાની ઈચ્છા થઈ, ઉઠીને મૂકી ગયો તો આળસ નથી. ઊભા થાવું તે લઈને મૂકશું એ આળસ. આવા નાના નાના બધાય જે ક્રાઇટેરિયા છે એને સમજીને આપણે રોગી છીએ કે નિરોગી જોઈ લેવા. તો જાંગલમ વાત ભૂઇષ્ઠમ, જાંગલ દેશમાં ઉત્પન્ન થનારા મનુષ્યો, પશુ, પક્ષી, વનસ્પતિ, જમીન, પાણી, હવા, પંચમહાભૂત, આ બધું વાત ભૂઇષ્ઠમ. તમે જુઓ શાસ્ત્રે કેટલા વિભાગ, આ બધું વાત ભૂઇષ્ઠ હોય. તો જ્યાં વાત ભૂઇષ્ઠ છે એવો જાંગલ દેશ છે. જાંગલ દેશમાં સેજે સેજે રોગો પણ વાયુ પ્રધાન હોય છે. તડકો ત્યાં વધારે પડતો એટલે વાયુ પિત્ત પ્રધાન રોગો હોય છે. આપણે ડાંગા હવામાં જઈએ છીએ તો આપણે અહીંયા એટેકને કારણે, શ્વાસને કારણે, ડાયાબિટીસને કારણે આપણે અહીંયા 90% મૃત્યુ થાય છે. ડાંગ આહવાની અંદર પીળીઓ અને તાવ બેને કારણે 90% મૃત્યુ થાય છે. કાં માણસને તાવ આવે અને કાં પીળીઓ એટલે કમળો. આ એના મુખ્ય મૃત્યુના રોગો. પીળીઓ મીન્સ રક્તને લગતા ઘણા બધા પ્રકારો આવી જાય. એમાં થેલેસેમિયા, મેજર, માઇનર, પછી પેલો સિકલ સેલ, આ બધા લોહીના બહુ બધા રોગો એની અંદર આવી જાય છે. કમળો એના બધા. તો વાયુ પ્રધાન જે દેશ છે એમાં વ્યક્તિઓને અમુક ચોક્કસ રોગો, દાખલા તરીકે વૃક્ષ ગુણને કારણે ચામડીના રોગો વધારે હોય. ખરેખર તો ચામડીના રોગો બહુ હોવા ન જોઈએ. શા માટે ચામડીના રોગો છે? કારણ કે વૃક્ષતાની સાથે પિત્ત વૃદ્ધિ હોય એમાં. એ લોકો ઘી દૂધ નહીં ખાય. હવે જોજો મજાની શું છે, ખરેખર તો વાયુ પ્રધાન દેશમાં રહેનારી વ્યક્તિ સ્નિગ્ધ આહાર હોવો જોઈએ, પણ એ લોકો ઘી દૂધ ખાતા નથી. જ્યાં આપણે 4 ડબ્બા 6 ડબ્બા તેલના ઉલાળી જાય છે વર્ષના, ત્યાં એ લોકો આખા વર્ષમાં 1 ડબ્બો પૂરો કરતા નથી. ઘી તો કોઈના કુબામાં જોવા મળતું નથી. તો આ લોકો એક તો વાયુ પ્રધાન અને પાછા સ્નિગ્ધ ખોરાક તો છે નહીં. એના પરિણામે ત્યાં વાયુ પ્રધાન રોગો હોય. વિસ્તારમાં જઈને ત્યાં જે વૈદ હોય ને એને ખબર જ પડી જાય કે અહીંયા આ રોગ વધારે થાય. તો ત્યાં ચામડીના રોગો વધારે થવાનું કારણ શું? ચામડીના રોગો બેને કારણે થાય. કાં તો કફને કારણે, કાં પિત્તને કારણે. વાયુનો યોગ તો બેયમાં હોય. કફને કારણે હોય તો એ અલગ પ્રકાર હોય, પિત્તને કારણે હોય તો અલગ પ્રકાર. તો ખંજવાળ આવે, રૂક્ષતા આવે, બળતરા થાય, એવા બધા રોગો ચામડીના વિશેષ થાય છે ત્યાં. તો આવા રોગો ત્યાં થાય. તો એવા રોગો દૂર કરવા માટે શું કરવાનું? તો વાયુ શમન થાય એવા ઔષધ, આહાર ને વિહારનો ઉપયોગ કરવો પડે. તો આ આપણે બહુ સૂક્ષ્મ વાત કરી આપણે જાંગલ દેશની. અત્યારે વિવરણ આપણે એટલા માટે કરવું પડે છે કે આગળ જ્યારે ચિકિત્સામાં કાંઈ પણ વસ્તુ લેવામાં આવશે ને ત્યારે વિવરણ નહીં આવે કે આને જાંગલ દેશ કહેવાય, નાને આમ નહીં કહેવાય. સીધું જ કહેશે
કે જાંગલ દેશના ઘઉં વાપરવાનું, જાંગલ દેશનું ધાન્ય વાપરવાનું, આનુપનું ધાન્ય વાપરવાનું, સીધું આવું જ અંગુલી નિર્દેશ આવશે. આ પહેલો અધ્યાય પૂરો કરવો જ અઘરો છે. જેવો પહેલો અધ્યાય પૂરો થયો પછી તો આ શબ્દો સમજી રાખજો, ન સમજાય તો ઘેરે જઈને વાંચી રાખજો, સમજી જજો. આ શબ્દો સમજાયેલા હશે તો જ આગળની ટર્મિનોલોજી આવડશે. અને અત્યારે એક એક શબ્દ ઉપર આટલી હું જે વાતો કરું છું એ આગળ પછી કાંઈ આ એક એક શબ્દ પર આટલી વાતો થઈ શકશે નહીં. એટલે ઘેરે ગયા પછી અઠવાડિયે બોલપેન મૂકી દીધી અને આવો ત્યારે લીધી, એવા કરવાવાળા બધાને તકલીફ પડવાની. પછી શું થાય ખબર છે? એક આનંદનો જે પ્રકાર હોય ને ઘટી જાય. શું કામ ઘટે? કે તમને જેટલું આવડતું હોય એને અનુસંધાન અહીંથી વાત કહેવામાં આવે તો તમને આનંદ આવે, પણ જે ભૂતકાળ થઈ ગયું છે ને ભૂલાઈ ગયું છે એની વાત કહેવામાં આવે તો એટલો આનંદ નહીં જાગે. અને એમાં ઘેરે ગયા પછી રિપીટેશન કે ચિંતન કે કાંઈ નહીં કર્યું હોય તો એમાં રસ ઓછો થતો જાય છે. હવે રસ ઓછો થાય તો તકલીફ શું થાય ખબર છે? આપણે અરુચિ ઉત્પન્ન થાય, આળસ ઉત્પન્ન થાય. પછી અહીંયા 2 વાર કે 4 વખત જો આવતા બંધ થયા, 4 બુધવાર ન આવ્યા એટલે 5મો બુધવાર મન પોતાનું બાનું ગોતી લેશે. ધીમે ધીમે તમને આમાંથી બહાર કાઢી નાખશે. જેવી રીતે નદીમાં વહેતા ઓવારામાં સૂકા પાંદડા એક બાજુ વયા જાય છે, એવી રીતે ઓટોમેટિક. તો આના માટે શું જરૂરી છે કે મોબાઈલમાં ચાર્જર કેમ જરૂરી છે? બેટરીમાં અમુક સમય ચાર્જ કરે જ રાખો, ચાર્જ કરવું પડે. તો અહીંયા તો આપણે ચાર્જ થાય જ છીએ, પણ ગેરેજ પણ આ જ પુસ્તકો, આ વાતું એનું પછી તમે અંદરો અંદર વાતો કરો ને. આજનો પ્રશ્નનો એક એ પણ છે મારા તરફથી કે તમે અંદરો અંદર એકબીજાને આપણે ચાલતા અભ્યાસક્રમને લગતી દિવસમાં કેટલી વાર વાત કરો. કમસે કમ આ ગ્રુપમાં જેટલા હોય ને એને તમારે અંદરો અંદર એક પ્રશ્ન પૂછવો જોઈએ. એક પ્રશ્ન 2 પ્રકારના, તમને આવડે છે એવો પ્રશ્ન પૂછવાનો, અથવા તમને નથી આવડતો જિજ્ઞાસા એવો પ્રશ્ન પૂછવાનો. હું મારો દાખલો દઉં તો મારા ગુરુ જુનાગઢ રહેતા હતા, હું બિલખા રહેતો હતો. ફોન ઉપર કે ભેગા મળી ત્યારે ઘણા બધા હોમવર્ક મને આપી દે. પછી હું સામેથી ફોન કરીને પૂછું ને કાંઈ જવાબ દઉં. જો મારે જવાબ દેવામાં વાર લાગે તો સાહેબનો ફોન આવી જાય, રાહુલ સાહેબનો. તો એના કારણે શું તરત જ આમાં આળસ ખખેરીને ચોપડી વાંચવા માંડીએ. એને જે પ્રશ્ન પૂછ્યો પ્રશ્ન ગોતવા માંડીએ. હવે સામાન્ય સાહેબનો પ્રશ્ન જ એવો કે આપણને વાંચવામાં ક્યાંય મળે જ નહીં એવો પ્રશ્ન હોય. પ્રશ્ન જ એવો હોય તો ફરી વાર પાછું પૂછી કે સાહેબ આમ છે શું થાય? હા, હવે બરાબર, તું મહેનત કરશો. કારણ કે આપણે ગોતીને જવાબ નતો, કમસે કમ તો એમ અંદરો અંદર જ્યારે એકબીજાને પ્રશ્નો પૂછો, ફોન કરો તો આનું એક વાતાવરણ બંધાય, ચાર્જિંગ થાય. જેવી રીતે મોબાઈલમાં કેમ ચાર્જિંગ થાય? તો બેટરી ફૂલ રહે તો તમારી બધી એપ્લિકેશન બરાબર ખુલે, મોબાઈલ ગરમ ન થાય. તો મોબાઈલ ગરમ ન થવા દેવું તો આવું એક વાતાવરણ ઊભું રાખવું. અંદરો અંદર બધા પ્રશ્નો પૂછવા, જવાબ દેવા, આ વિષયને લગતા. જાંગલમ વાત ભૂયિષ્ઠમ. તમે કળમડુંગર ગયા હશો. કળમડુંગર કેટલા ગયા? હાથ ઊંચો કરો જી. કળમડુંગર સરસ. ખરેખર તો અહીંયા બારડોલી, નવસારી, સુરત, કડસુપા, ચીખલી આમાં રહેતા હોય. હું તો કહું છું ડાંગ આવવાનું એક ડુંગરો બાકી રાખતા નહીં. એટલા માટે એટલો નજીક, એક તો એટલો નજીક.
અને એમાં આ 4-6 મહિના તો એક એક સ્થળ એવા અદ્ભુત છે કે તમે અહીંથી હિમાલય 1200-1500 કિલોમીટર જાઓ, અજાણ્યામાં જઈને તમારે આનંદ કરવો એના કરતાં અહીંયા 100-150 કિલોમીટર તો તમારે આખો કુદરતના ખોળામાં બી જાય 100 કિલોમીટરમાં. એટલે પહેલાં તો અહીંના સ્થળો બધે જે નિમિત્ત આપણે 85 શિબિરથી 84 શિબિર પૂરી કરી, તો ઓછામાં ઓછું 84 વખત તો જે એના સિવાયનું ઘણીવાર મહિને 1-2 વખત હું વધારે જતો હોય. તો જે લોકો અહીંના લોકલ માણસો છે એના કરતાં તો ડાંગ ગાવાના ગામડા હું રખડેલો છું. બીજું તમને બતાવી દો. હાલો, હું ડાંગ આવા એટલું રેખડો, મારું ગયું હું કયો? મારું ગયું હું? કાંઈ નહીં. જે નથી રેખડાને મેળ્યું હું? તો એનો અર્થ એવો થયો કે મેનેજમેન્ટ કરું. મારે 2 દિવસ કે 4 દિવસ ગમે ત્યાં જવાનું છે ફરવા, તો એને બદલે એક ચોક્કસ જગ્યાએ જાય. એના કારણે નિયમિત જવાને કારણે એ ભૂમિ અને આપણી એક આત્મીયતા વધે છે, ત્યાંનો અભ્યાસ વધે છે. એ જો ડુંગર, નદી, બધાને એક ઓરા હોય છે. તમે ત્યાં જાઓ ને એટલે ઓરા સીધી મળે. વ્યક્તિ એક એવો ઓરા એનર્જીવાળો વ્યક્તિ હોય ને, એની પાસે જાઓ તો આપણામાં ચાર્જ, આપણે કેમ મોબાઈલ ચાર્જ થાય એવો ચાર્જ થઈ જાય. આ બધા ચાર્જર છે. કે ઓરાવાળી વ્યક્તિ હોય, એવો પ્રદેશ હોય, નદી હોય, દરેક નદીની એનર્જી અલગ અલગ, દરેકની અલગ અલગ, દરેક ધોધની અલગ અલગ. તમે માપો તો માની લો 500 કે 1000 ધોધ અહીં ડાંગ આવામાં છે. દરેક ધોધમાં નાવ તો દરેકમાં અલગ અલગ એનર્જી છે. એટલું જ નહીં, દાખલા તરીકે વાંગણનો ધોધ છે. વાંગણના ધોધમાં સવારે 5 વાગે નાવ, સવારે 8 વાગે નાવ, 10-11 વાગે નાવ, 2 વાગે નાવ, 5 વાગે નાવ, રાતે 11 વાગે નાવ, રાતે 3 વાગે નાવ. દરેક વખતે એક ધોધની એનર્જી અલગ અલગ છે. અને આ અમે એક જ ધોધની અલગ અલગ સમયે અનુભવેલી છે. જેવી રીતે આપણે ગળ્યું, કડવું, તુરું, ખારું, ખાટું ખાઈ તો દરેકના સ્વાદ અલગ અલગ લાગે ને. લીંબુ ખાઈ તો ખાટું લાગે, સાકર ખાઈ તો ગળી લાગે, સોપારી ખાઈ તો તુરી લાગે. તો જીભમાં જેમ સ્વાદ અલગ અલગ છે, તો એ ઇન્દ્રિય સતેજ છે. તો આપણી જે સંવેદનાની ઇન્દ્રિય સતેજ હોય તો હું બોલું એ અનુભવ થાય. અને એ અનુભવ ન થતો હોય તો કરવાનો છે. કરો. આમનામ જિંદગી પસાર થઈ જશે, વાર નહીં લાગે. તો કહેવાનું એટલું શોર્ટમાં કે આપણી બાજુમાં ડાંગમાં ખૂબ બધું પડ્યું, એટલું બધું પડ્યું, તમારી કલ્પના ન હોય એટલું બધું પડ્યું છે. ત્યાંથી મેળવવા જેવું છે. સંસ્કાર મળે ત્યાંથી. હવે તમને એમ થાય સંસ્કાર એના કરતાં અમને બધાને આવડે, આપણો વહેમ છે. આપણને આવડે, આપણો વહેમ છે. આપણે હાજા છીએ, આપણો વહેમ છે. આપણામાં બુદ્ધિ છે, આપણો વહેમ છે. બધો વહેમ છે. એનો દાખલો દઉં તમને. ડાંગમાં એકવાર લગભગ જાન્યુઆરી મહિનો હતો. હું, મારું ફેમિલી, મારા મોટા ભાઈ મનસુખભાઈનું ફેમિલી, 2 ફેમિલી અમે ત્યાં નદીમાં રાત રોકાણા. ટેન્ટ લઈને નદીમાં રાત રોકાણા. તે બાજુનું ઝૂંપડું હતું. એ ઝૂંપડાવાળા ભાઈને કીધું તું આવી જાય બેહવા. તે બેહવા આવ્યો રાતે. પછી લાકડા બઠો કરી વાતું કરતા. તો મનસુખભાઈએ પ્રશ્ન પૂછ્યો એને, ભાઈ તારું નામ શું? હું નામ ભૂલી ગયો અત્યારે, કંઈક નામ કીધું એનું. તો તારે દીકરી કેટલી? તો કે 8. દીકરા કેટલા? તો 3. 3 દીકરા ને 8 દીકરી, 11 સંતાનો. તો તારે 11 સંતાનો? તો કે મારે 2 બાયડી છે. એને 2 બાયડી. તો 11 સંતાન, એ પોતે અને 2 પત્ની.
બધાય રહેતા ત્યાં મેં જઈને મુલાકાત લીધી તો ટોટલ 2 રૂમ. 2 રૂમ એટલે એનું ઝૂંપડું, એમાં વચ્ચે ક્યાંય દરવાજા જ નહીં. દરવાજા નહીં, કપડું પણ આડું બાંધેલું નહોતું. પછી મનસુખભાઈ પ્રશ્ન પૂછ્યો કે હવે માની લો કે તારે 8 દીકરી છે, જોજો કોણ બુદ્ધિશાળી છે એ સમજવા જેવી વાત છે. તો એને કીધું તારી આ દીકરીની લગ્ન કરવા હોય, હગાઈ કરવી હોય તો તું કેવો દીકરો સામે પસંદ કર. એક જો દારૂડિયો હોય, એક મજૂરી કરતો હોય, એક સરકારી નોકરી કરતો હોય, એક કરોડપતિ બાપનો દીકરો કે કાંઈ જિંદગીમાં ન કરવું પડતું હોય, એક મોટો બિઝનેસમેન, આવા બધા જે ક્રાઇટેરિયા આપ્યા એમાંથી તું કેવા દીકરા એ તારા દીકરીની હગાઈ કર. તો તમને બધાને આશ્ચર્ય થાય. સામાન્ય રીતે આપણે હોય તો આપણે શું કરીએ કે બહુ બધા પૈસાવાળા હોય, જિંદગીમાં 5 પેટી 8 પેટી કાંઈ ન કરવું પડે, કામે ન કરવું પડે ને ઉપાધિ ન રહી, એવું ઘર આપણે ગોતતા હોય. આપણે એવા કરીએ. આને જવાબ શું દીધો? હું મારી દીકરી મજૂરને આપું. આ બધા છોકરાઓ હોય તો હું મારી દીકરી મજૂરને આપું. એટલે મનસુખભાઈને આંખો ફાટી ગઈ અમારી 2 ભાઈની. કેમ મજૂરને? તો કે જો સરકારી નોકરી હોય તો હરખું કામ ન કરે દાનતથી. જોજો આમ પબ્લિકમાં કેવી છાપ પડી છે એના દાખલા જ છે. સરકારી નોકરી કઈ દિલથી કામ ન કરે, ખાલી સમય બગાડે. પૈસાવાળા બાપના દીકરા હોય તો એશારામ કરે, પૈસાની કિંમત ન હોય, કામ ન કરે એટલે શરીર બગડે. તો મજૂરી કરવી પડે તો જ પૈસા આવે, તો એ આખી જિંદગી કામ કરે, આખી જિંદગી કામ કરે તો એ શરીર સારું રહે, એ નરવો રહે. માટે હું અમારી દીકરી હોય એ મજૂરને અમે દઈ. હવે આવડી બુદ્ધિ આપણી કોઈ દી હાલે નહીં. હું કામ ન હાલે ખબર છે? આપણે રોગી છીએ. રોગી વ્યક્તિ હંમેશા આશરો ગોતે. નબળો વ્યક્તિ હોય ને, જે નાના 7-8 10 છોકરા હોય ને, એમાં જે વ્યક્તિને પોતાની જાત ઉપર વિશ્વાસ ન હોય ને એ તમારી આંગળી પકડશે, બાકીના કૂદતા કૂદતા ભાગશે. આંગળી પકડશે. આંગળી પકડે એમ આપણે આંગળી કોની પકડી? સલામતીની. આપણું ભવિષ્યકાળ સલામત થાય એવું ગોતી. તો એક પ્રકારનો ભય છે. કામ કરવાની ક્ષમતાનો અંદરની આપણને કોન્ફિડન્સ નથી, પાવર નથી. એટલે તો આપણે રોગી છીએ. એ નિરોગી છે. કાલે કામ કરવાની મારામાં તેવડ છે, હું જઈને મજૂરી કરીશ તો શરીરની મનની ઉપર એને વિશ્વાસ છે, આપણને વિશ્વાસ નથી. તો આપણે કેટલી હદ સુધી રોગી છીએ. તો સારવાર બીજાની કરવા કરતાં પહેલાં આપણે આપણી બધાની સારવાર કરવી જોઈશે. જેવો પહેલો અધ્યાય પૂરો થાય પછી આપણા બધામાં એટલી બેહદ બદલાવ આવશે ને, પ્રકરણ ચાલુ થાય ત્યારે ખબર પડશે કે આયુર્વેદ શું કરી શકાય. જાંગલમ વાત ભૂયિષ્ટમ. જાંગલ પ્રદેશની અંદર વાયુ પ્રધાન હોય. અનુપમ તો કફોલબણમ. આનુપ દેશમાં કફની વૃદ્ધિ હોય. તો જેવી રીતે માની લ્યો કે હવે હિમાલયમાં તમે જાઓ તો હિમાલય એ આનુપ દેશ છે. સતત નદી, નાળા, પર્વતો, વૃક્ષો, ઘટાદાર, સતત બરફ. ત્યાં આપણે 3 મહિને ઘઉં પાકે, ત્યાં 4 થી 5 મહિને ઘઉં પાકે. ત્યાં ઘઉં, આપણા ઘઉં ખાઓ તો આપણને મીઠા લાગે, ત્યાંના ઘઉંમાં એટલી મીઠાશ નહીં મળે. હિમાલયના ઘઉંમાં આટલો બધો ફેર પડી જાય. તો કફ પ્રધાન પ્રદેશ આનુપ છે, તો ત્યાંના વ્યક્તિ પણ કફ પ્રધાન હોય. સાધારણમ સમમલમ. જ્યાં બેયનું માપનું વાતાવરણ હોય એ સાધારણ દેશ કહેવાય. આપણામાં પ્રકૃતિ પણ કે વાયુ, પિત્ત અને કફ 3 પ્રકૃતિ કીધી. ઉત્તમ, મધ્યમ અને
કનિષ્ઠ, એમાં 3 પ્રકારની કીધી. એમાં જો શ્લોક જોવો તો 3 પ્રકૃતિ, એમાં હીન મધ્યોત્તમા પૃથક, હીન મધ્ય અને ઉત્તમ એમ 3 પ્રકાર કીધા છે. તો વાયુ પ્રધાન પ્રદેશમાં રહેનારી વ્યક્તિની સારવાર એની વિરુદ્ધ ગુણોથી કરવાની. નિદાન પરિવર્જન, એનું નિદાન પરિવર્જન કરવાનું પહેલી વસ્તુ. હવે દાખલા તરીકે બકરાનું દૂધ ખાતો હોય તેને ગાયનું દૂધ ખવડાવો, કારણ કે એને કાંઈ બકરાનું દૂધ કાંઈ હિમાલયમાંથી નહીં લાવી શકાય, પ્રેક્ટિકલ રહેવું પડશે. એ બકરાનું દૂધ ખાય છે તો કાંઈ બકરાનું દૂધ આપણે હિમાલયના બકરાને નહીં આપી કે, તો એને બદલે ગાયનું ખવડાવો. તો ગાયનું ખાતો હોય તો ગાયનો ચારો અને વાતાવરણ એવું કરો જેના કારણે એનું એ રીતનું દૂધ થાય. તો સાધારણ રીતે એ વિસ્તારના ફેરફાર કરી અને એમાં ઉત્પન્ન થતા રોગો દૂર કરવા. પછી એ જાંગલ દેશ હોય તો ભલે, આનુપ દેશ હોય તો ભલે. હવે જાંગલ દેશ અને આનુપ દેશ, 2 દેશમાં તો દોષ પ્રધાન હોય, એમાં રોગો થાય અને સારવારની જરૂર પડે, એ તો સમજીએ કાંઈ. પણ આશ્ચર્યની વાત એ છે કે સાધારણ દેશમાં પણ રોગ ઉત્પન્ન થાય. સાધારણ દેશમાં પણ રોગ ઉત્પન્ન થાય. સામાન્ય રીતે અત્યારે હાલે એવો સત્સંગ ચાલતો હોય તો આનંદ આવવો જોઈએ, મજા આવવી જોઈએ બધાને. પણ ઘણી વ્યક્તિ એવી હોય ને કે આવી વાત હાલતી ત્યાં એને મજા ન આવે, સમજાય? નહીંતર અહીંયા આનંદ આવવો જોઈએ. મચ્છર નથી, પંખાની હવા છે, સલામતી છે, શાંતિ છે, એકાંત છે, એક વિચારવાળા બધા ભેગા થઈને બેઠા છીએ, એને સારામાં સારા વિષયની આપણે ચર્ચા કરીએ છીએ. આમાં આનંદ આવવો જ જોઈએ. પણ ઘણા વ્યક્તિઓ એમાં આનંદ ન આવ્યા. એમ સાધારણ દેશમાં કફ, પિત્ત, વાયુ બધાય મિશ્રિત સમ વાતાવરણ હોય, પણ એમાં પણ ઘણા બધા રોગી હોય. કેવા હોય? ઉલબણ એટલે પ્રધાન, વાયુ પ્રધાન દોષ હોય, પિત્ત પ્રધાન દોષ હોય, કફ પ્રધાન, જેની વાયુ પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ, કફ પ્રકૃતિ. તો સાધારણ દેશમાં સમ પ્રકૃતિ વાળા હોય એને કોઈ વાંધો નહીં આવે. પણ જેની વાયુ પ્રધાન કે પિત્ત પ્રધાન કે કફ પ્રધાન એવી પ્રકૃતિ છે, તો માની જો કે વાયુ પ્રધાન હોય તો એમાં પણ રોગ થાય, કફ પ્રધાનને પણ રોગ થાય, પિત્ત પ્રધાનને રોગ થાય. પણ જાંગલ દેશમાં એક વાયુ પ્રકૃતિ વાળો વ્યક્તિ છે, એ સાધારણ દેશમાં રહે, એ જ વ્યક્તિ જાંગલ દેશમાં રહે, એ જ વ્યક્તિ આનુપ દેશમાં જાય તો ત્રણેય જગ્યાએ એના લક્ષણો બદલવા માંડે. વાયુના કારણે જે રોગ થયેલો છે એ જાંગલ દેશમાં એનો પ્રકોપ થાય, બહુ વધારે એના લક્ષણો દેખાય. આનુપ દેશમાં જાય તે લક્ષણો હાવ ઓછા થઈ જાય, હારો થઈ જાય. અને એ જ વ્યક્તિ સાધારણ દેશ થાય તો 50% જેવી તકલીફો રહેશે. તો સાધારણ દેશ બધાને હાજા કરી નાખે એવો નથી, પણ રોગો હળવા થાય, એનું જોર ઓછું થાય, અથવા જલ્દી તમે એના સારા કરી શકો. એમ ત્રિધા ભૂદેશ માહુદેશ જાંગલમ વાત ભૂયિષ્ટમ આનુપમ તુ કફોલબણમ સાધારણમ સમમલમ ત્રિધા ભૂદેશ માદિશ. આ 3 પ્રકારના દેશ પૃથ્વી ઉપર કીધેલા છે. અને આ 3 જે દેશ છે એમાં અલગ અલગ દોષની પ્રધાનતાને પરિણામે, હવે દોષની પ્રધાનતાને પરિણામે તેમાં રહેલી વ્યક્તિ, અનાજ, પાણી, વાયુ વગેરેમાં એ દોષ પ્રધાન હોય છે. એને લગતા રોગો થાય અને એની સારવાર, નિદાન, પરિવર્જન એનાથી અલગ કરવાની હોય છે.
क्षणादेर्व्याध्यवस्थाश्च कालो भेषज योगकृत। काळना प्रकार कीधा। હવે આપણે એક વખત 4 મહિના પહેલા વાત કરવામાં આવી હતી કે 1 મહિના પહેલા ગુરુ ગુણ અને લઘુ ગુણની વાત હતી। એમાં એક વાત કરી હતી કે પેલા દેશી નળિયામાં ચાંદેડું પડતું, ચાંદેડામાં રજકણો ઉડતા, આ રજકણોને એક કણ કહેવામાં આવતું। એ કણને ત્રસરેણું, વંશી એમ પ્રકાર કરતા એના 30મા ભાગનું અને એના સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાગનું વજન આપણા શાસ્ત્રમાં એ આપેલું છે। હજારો લાખો વર્ષ પહેલાનું આ વિજ્ઞાન આપેલું। તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વજન, હવે તમે જ્યારે આ અભ્યાસમાં ઊંડા ઉતરશો ને ત્યારે ખબર પડશે કે આ શરીરનું વજન તો હોય જ, ઇન્દ્રિયો સ્થૂળ છે એનું વજન તો હોય જ। મગજ એ તો સ્થૂળ છે, એનું વજન તો હોય। મન, એમાં ઉત્પન્ન થતા વિચારો, વિચારોનું પણ વજન હોય। વિચારો પણ સ્થૂળ છે, તો એ તો સૂક્ષ્મ સ્થૂળના સાપેક્ષમાં આપણને સૂક્ષ્મ લાગે છે, સ્થૂળની સાપેક્ષમાં આપણને હાવ હલકા લાગે છે, વજન વગરના લાગે છે। વજન વગરના નથી, એમાં વજન છે, ભાર છે। બાકી વિચારોમાં જો વજન છે તો વિચાર જ્યાં પસાર થાય છે ને, હવે આપણે ફૂંક મારીએ એટલે હવાના તરંગો અણુ પરમાણુ ધકેલાય ને, એટલે એમાં તો પરિવર્તન આવે, એ તો સમજી શકાય એ વાત છે। બધા અહીંયા જ બેઠા છો ને, અહીં બેઠા છો ને, આ તો વાત કરું, હું ફૂંક મારું અને અહીં બેઠા છો ને તો વાત કરું, હું ફૂંક મારું અને હવાના તરંગો એકબીજાને ધક્કો મારે અણુ પરમાણુ, એ તો સમજાય એવી વાત છે। પણ આંખો બંધ કરીને હું વિચારું છું અને એ તરંગો એ જ્યાં જ્યાં હેલા જાય ને ત્યાં હવાને વાતાવરણને ધક્કો મારતા જાય છે। સમજાશે નહીં, જે દી અહીંયા પહોંચશો ને તે દી સમજાય, અત્યારે નહીં સમજાય, પણ જે દી પહોંચશો તે દી સમજાય કે જેવી રીતે સમુદ્રમાં હોડી જાતી હોય તો કેમ બે ભાગ પાણીના કરીને સળસળ જાતી હોય, એમ જે વિચાર જાતો હોય તો વિચાર આ વાતાવરણ ઉપર અસર કરે છે। એટલું જ નહીં, સૂર્યના કિરણો પૃથ્વી ઉપર, મંગળ ઉપર કે જ્યાં જ્યાં પડતા હોય ત્યાં કિરણો પણ આ મૂવમેન્ટ ઉત્પન્ન કરે છે। આ તો હજી સ્થૂળ વાત થઈ, ચિંતનની વાત તો સ્થૂળ વાત થઈ। ચિંતન દ્વારા ઉત્પન્ન થતા આંદોલનો, મોજાઓ અનંતકાળ સુધી હાજર જ નાશ પામતા નથી। એનો સીધો સાદો અર્થ એવો થયો કે આ બધું જે ઉત્પન્ન થાય છે એ બધું જેમ દરિયામાં સતત કેમ મોજા ઉપર નીચે આમ થતા જ હોય, એમ આ અથડામણો સતત ચાલુ છે। મારા મન તમારા મન આજુબાજુમાં અથડામણો સતત ચાલુ છે।
આ અથડામણોના પરિણામે વિવિધ અથડામણોના પરિણામે જેવી રીતે કોઈ કારખાનામાં એક બાજુ ધક્કો લાગે, એક બાજુ કપાતું હોય, એક બાજુ એનો હવા પુરાતી હોય, એક બાજુ ડ્રાયર થઈને એક નવી વસ્તુ બનતી હોય, તો જેમ યોગ્ય સંયોગો ઉત્પન્ન થતા થતા એક નવી વસ્તુ તૈયાર થાય છે, એમ આ બધી વેસ્ટેજ જે અથડામણો રખડે છે એ બધી અથડામણો યોગ્ય રીતે જ્યાં જ્યાં સંયોગ ભેગા થાય ત્યાં ત્યાં ભેગી થાય નવી નવી જીવન, નવી આકૃતિ, નવા પરિણામો બધું આપે છે. એ આ બધી નવી આકૃતિ, જન્મ, કાળ, બધાનું જે જન્મવું, એનું મૃત્યુ થવું, આ બધાનું કારણ પણ આ જ છે. હું બોલું છું એ કદાચ શબ્દો સંભળાશે, સમજાશે નહીં, પણ આ બી હું નાખો છું અત્યારે, આ બી નાખો. તો આ જે પૂરી સૃષ્ટિમાં આપણે એને એન્ટ્રોપી કહી, શક્તિ કહી, મૂવમેન્ટ કહી, મોજા કહી, તરંગ કહી, એનર્જી કહી, અથડામણ કહી, વેસ્ટ જે કેવું શબ્દો કહી શકો, સ્થૂળ દ્વારા, સૂક્ષ્મ દ્વારા, પ્રત્યક્ષ, પરોક્ષ, મારું, તમારું, વનસ્પતિ, પશુ, પક્ષી, પ્રાણી, અલગ અલગ ગ્રહો, નક્ષત્રો, બધાની અસરને પરિણામે સતત એક મૂવમેન્ટ ચાલે છે, સતત અથડામણ ચાલે છે. અને જેવી રીતે કારખાનામાં યોગ્ય સંયોગને અંતે એક સારામાં સારી વસ્તુ તૈયાર થાય છે, એવી જ રીતની અત્યારે જે કાંઈ સૃષ્ટિ આપણને જોવા મળે છે એ આનું પરિણામ છે. અને એ નિયંત્રણ કરવાને કારણે, યોગ્ય રીતે નિયંત્રિત થતું હોવાને કારણે મોરના ઈંડામાંથી મોરનું જન્મવું, બાવળના બીજમાંથી બાવળનું જ બનવું, ગોટલીમાંથી આંબાનું ફૂટવું, મનુષ્યમાંથી મનુષ્યનું ઉત્પન્ન થવું, આ બધું સૃષ્ટિના આ કાર્યને કારણે છે. આ વાત અત્યારે જે આપણે કરી ખૂબ જાડી વાત છે, સમજે જેવી વાત છે. ખાલી જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે આની પર વિચાર કરવો, યાત્રા કરવી, તો ધીમે 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 કરતાં ખબર પડશે કે આપણી કોઈ હેસિયત નથી, આપણું કોઈ અસ્તિત્વ નથી. આપણે માત્ર પરિણામ છીએ. એકબીજાના ધક્કા લાગવાથી બહુ ભીડ હોય તો ધક્કો લાગે ને કેમ તમે 10-20 ફૂટ આગળ વયા જતા હોય, એમ સેજ એના કારણે આ ક્રમ સમજાવવાથી આપણું અહંકાર તૂટી જાય, ઓગળી જાય. તો આ સમજવા શીખવા માટે ક્ષણાદિર્વ્યાધ્ય વ્યવસ્થાશ્ચ કાલો ભેષજ યોગ કૃત. તો કાળના પ્રકારો કીધા છે, કાળના વિભાગો કીધા છે. અને જે આ વિભાગો કીધા છે, આ વિભાગો બધા નાનામાં નાનાથી લઈ અને મોટા મોટા કીધા. ક્ષણાદિ, ક્ષણ આદિ, એક ક્ષણ એટલે હા, તમે આંખનો પલકારો કયો, જે કયો એ બરાબર. તો ક્ષણાદિ એટલે બે બાજુ જવાનું. ક્ષણ હોય ને એનાથી નાનો નાનો કાળ બાજુ જવાનું, એના મોટા મોટા કાળમાં જવાનું. નાનામાં નાના કાળમાં હોય તો સેકન્ડનો લાખમો, કરોડમો, 10,000 કરોડમો ભાગે ગણવાનો. અને યુગો, યુગાંતરો એમાં પણ જવાનું ક્ષણમાં ને કારણે. તો
કાળના જે પ્રકાર છે ને એમાં ક્ષણ આવી. ક્ષણ એટલે સમય. હવે સમયનું માપ હોતું જ નથી. પહેલા તો સમયનું માપ હોતું નથી. આ તો અનુમાને કરીને આપણે એક કલ્પના કરી છે. કારણ કે કાળ સતત પસાર થનારી વસ્તુ છે, ઊભો રહેનાર વસ્તુ નથી. કાળ સતત પસાર થનારી વસ્તુ છે. તમે સોમવારનું કામરેજનું જે રેકોર્ડિંગ થયેલું છે ખાસ સાંભળી લેજો. એમાં ચલ ગુણ ઉપર વાત કરેલી છે. ખાસ એટલા માટે જોઈ લેજો, જે વાત અહીંયા કહેવામાં આવે છે ત્યાં કહેવામાં નથી આવતી, જે વાત ત્યાં કહેવામાં આવે છે અહીં કહેવામાં નથી આવતી. એના કારણે શું થાય, અહીંની જે પાઠશાળા છે ત્યાંના રેકોર્ડિંગનું અધ્યયન કરે, ત્યાંના વિદ્યાર્થીઓ અહીંના રેકોર્ડિંગનું અધ્યયન કરે તો બેને ડબલ સમયનો લાભ મળી જાય. એટલા માટે અહીંયા જેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે એનું ત્યાં નથી કરવામાં આવતું. એટલે ત્યાંના બધા રેકોર્ડિંગ તમારે સાંભળવાના, અહીંના તો સાંભળવાના જ, આને રિપીટ તો કરવાનું જ, પણ ત્યાંના ખાસ સાંભળવાના. તો એના કારણે માની લો કે ગયા વખતે ત્યાં જે ચલગુણ ઉપર વાત કરી હતી, તો એ ચલગુણ જ્યારે આપણે તો ચલગુણ આવી ગયો, ચલગુણ ઉપર એટલી વાત નથી કરી, તો એ સાંભળજો એટલે તમને ખ્યાલ આવશે. તો અહીંયા કાળ, હવે આપણને એક પ્રશ્ન તો થવો જોઈએ કે જ્યોતિષ વિજ્ઞાન એક આખું વિકાસ પામ્યો. જ્યોતિષ વિજ્ઞાન આખું વિકાસ પામ્યું. ચરકે એવું કીધું, જે બહાર છે એ બધું આમાં છે. ચરક સંહિતાએ પોતે કીધું, જે બહાર છે આખી દુનિયામાં, વિશ્વમાં, બ્રહ્માંડમાં જે જ્ઞાન છે એ બધું આની અંદર છે. પણ ઘણું બધું જ્ઞાન એવું છે જે આમાં છે બીજે નથી. આ એક જ સૂત્ર આપણને ઘણું બધું કહી જાય છે. એક જ સૂત્ર આપણને ઘણું બધું થઈ જાય છે. આમાં ક્ષણ શબ્દ આપ્યો એટલે કાળ શબ્દ આપ્યો. હવે કાળને માપતા આવડી જાય, કાળને ઓળખતા આવડી જાય. જેવી રીતે આપણે વાયુના ગુણો ભણ્યા, તત્ર, વૃક્ષ, લઘુ, શીત, ખર, સૂક્ષ્મ, ચલન, વાયુના ગુણો ભણ્યા. એમાં એક એક ગુણ ઉપર થોડું થોડું વિવરણ જોઈએ. માની લો વૃક્ષ ગુણ છે તો આ ચલ ગુણના એનું વિવરણ જોઈએ. તો એ ગુણ, એનું વિવરણ, એ સમજવાને પરિણામે આપણને વાયુ સમજાણો. એના પરિણામે આપણે વાયુની સારવાર કરી શક્યા. તો આપણે ધારીએ ત્યારે વાયુને વધારી શકીએ, ધારીએ ત્યારે વાયુ ઘટાડી શકીએ, ધારીએ ત્યારે વાયુને પ્રાકૃત કરી શકીએ. એ શીખાતો. તો વાયુના ગુણો શીખવાથી વાયુની સારવાર કરી શકીએ છીએ. એમ ક્ષણ આદિ એટલે કાળ, કાળને જાણવાથી, કાળને ભણવાથી, કાળના વિભાગને સમજવાથી કાળને વર્તમાન, ભૂત અને ભવિષ્ય એને આપણે પામી શકીએ, જાણી શકીએ. જોજો, એક શબ્દની અંદર આખું શાસ્ત્ર સમાયેલું છે. અત્યારે ક્ષણ શબ્દની અંદર આખું જ્યોતિષશાસ્ત્ર આવી ગયું. આટલી દ્રષ્ટિ હોવી જોઈએ. અહીંયા ક્ષણ આવી અને આખે આખું જ્યોતિષશાસ્ત્રનો આખો વિભાગ. જો આ ક્ષણને આપણે સમજીએ તો જ્યોતિષશાસ્ત્ર સમજાઈ જાય. તો આમાં એટલા બધા રહસ્યો ભરેલા શબ્દો પડ્યા છે કે એક એક શબ્દ પાછળ એક એક વિદ્યા આખી, એક એક શબ્દ પાછળ એક એક ગ્રંથ આખો, એક એક શબ્દ પાછળ આખો વિભાગ ઊભો થયેલો છે. એને સૂક્ષ્મમાં 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 સૂક્ષ્મ કરી અને આમાં આપ્યું છે. તો અત્યારે આપણે ક્ષણને સમજવા પ્રયત્ન કરીએ. પહેલાં તો ક્ષણ નામનું કાંઈ, કાળ છે તો કાળ તમે શું કાંઈ ન માપી શકો, પસાર થતો જાય. આ તો ઋષિ મુનિએ, આપત પુરુષોએ
પોતાના સતત ચિંતન આદિને કારણે, ખૂબ મથામણને કારણે, જેવી રીતે બાળકની જિજ્ઞાસા સંતોષવા માટે સૂરજ કેવો હોય તો એને ગોળ ચકરડું દોરી અને બતાવ્યું કે દીકરા આને સૂરજ કહેવાય, અને પાછા લીટા કર્યા, આ લીટા એને કિરણો કહેવાય. દાદા જેવી રીતે બાળકને સમજાવે એમ ઋષિ મુનિઓએ આપણને સમજાવવા માટે આવી રીતે બિચારા કેમ કરે લ્યો, વિચાર કરી લ્યો. અંધારામાં બેઠો બેઠો દાદા સૂરજ કેમ બતાવી શકે કહો? તો દાદાએ બાળકને સૂરજ બતાવવા માટે જે પોતાની થાતી પ્રયત્ન કર્યા, અને કાલી ઘેલી ભાષામાં બાળક જે કાંઈ થોડું ઘણું સમજો તે સૂરજ આવો હોય, ગોળ હોય, આમ હોય ને એને આખું ને એવું દોર્યું. એમ આ લોકોએ આપણને આપવા માટે આ બધું આપ્યું, એમાં ક્ષણ આપી દીધી. ક્ષણમાં આપણને સમજાવ્યું ક્ષણાદિ, ક્ષણ આદિ એટલે ક્ષણ, કાળ. તો કાળ છે ને, આમ તો જોઈએ તો કાળ કોઈ દ્રવ્ય નથી, કાળ કોઈ દ્રવ્ય નથી. અને બીજી રીતે એમ કહી શકાય કાળ જ બધું કરે છે, કાળ કોઈ દ્રવ્ય નથી. આમ જોઈએ તો કાળ હું પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એવું કાંઈ મળશે? એવું કાંઈ નહીં મળે તમને. તો કાળ નામની કાંઈ વસ્તુ મળતી નથી. અને બીજું સર્વ કરતા હરતા કાળ છે પાછો. 9 મહિને ગર્ભ પ્રાપ્ત થયા પછી પ્રસૂતિ કરનાર કોણ છે? કાળ છે. બીજને જમીનમાં નાખો, બહાર કાઢનાર કોણ છે? કાળ છે. કાળ નામનું કાંઈ અસ્તિત્વ દેખાતું નથી, છતાં સર્વ કરતા હતા તમને કાળ દેખાશે. તો આ કાળની અંદર આટલું ઊંડાણ પડેલું છે કે એને તમે લંબાવતા જાઓ તો ભવિષ્યમાં હજારો લાખો વર્ષો, કરોડો વર્ષો ભવિષ્યના આપણને દેખાવા માંડે, વર્તમાનમાં અને ભૂતકાળના. આ જ કાળના આધારે આપણે જોઈ શકીએ. આ બુદ્ધિ આપણને ઋષિ મુનિએ આપી છે, પણ આપણે અલ્પ બુદ્ધિ, અલ્પ સ્મૃતિ, અલ્પ આયુષ્ય અને એમાંય રજોતમો ગુણથી આવૃત આપણે એની વાતો સમજવા માટે એક તો ઈ સૂરજને કાગળમાં બતાવ્યો, હવે એ સૂરજ કાગળમાં બતાવેલા સૂરજમાં પણ અલ્પ બુદ્ધિ, અલ્પ સ્મૃતિ, અલ્પ આયુષ્ય, રજ ને તમ ગુણથી યુક્ત આપણે એવા એ કાગળના સૂરજને પણ જેવો છે એવો કાગળનો સૂરજ સમજી શકતા નથી. હું બોલું સમજાય છે ને? એના પરિણામે જે વિદ્યા જેવી છે એવી સમજાતી નથી. આજે બધી વિદ્યાઓમાં તમને પાખંડી દેખાશે, બધી વિદ્યાઓમાં પાખંડી દેખાય. શું કામ પાખંડી દેખાય? કે વિદ્યા તો બધી વિદ્યા બેસ્ટ જ હોય, જ્ઞાન હંમેશા શુદ્ધ 16 વાલા સોના જેવું જ હોય. જ્ઞાનમાં કોઈ દિવસ અસત્ય હોતું જ નથી. પણ એ જ્ઞાનને હાથમાં ઝાલનાર વ્યક્તિના આધારે એના પડછાયા એના ઉપર પડે ને એનો ઉપયોગ એવો કરે છે, એના પરિણામે એવું થાય છે. તો ક્ષણ શબ્દથી આપણે પૂરેપૂરા કાળને પામી શકીએ એવી ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરવી પડે. કારણ કે આપણી કોઈ ઓકાત નથી કે આ એક શબ્દમાં આપણે સમજી શકીએ. ક્ષણ આદિ, પછી વ્યાધિ. વ્યાધિ એટલે રોગ. અવસ્થા બાળક, યુવાન, વૃદ્ધ. હવે આ બધું જે છે ને ક્ષણ, વ્યાધિ અને અવસ્થા, આમાં જે કહેવામાં આવ્યું છે આપણા સ્થૂળ શરીરની વાત કીધી છે. આમાં જે કહેવામાં આવ્યું છે આપણા સ્થૂળ શરીરની વાત કીધી છે કે આપણા સ્થૂળ શરીરની અંદર રોગ થયો તો કેટલા સમયથી થયો છે, કોને થયો? બાળકને થયો, વૃદ્ધને થયો, યુવાનને થયો.
તો એના પ્રમાણે ભેષજ એટલે કે ઔષધ, સારવાર, એનો જો યોગ કરવામાં આવે તો એ રોગ દૂર થાય. એને વમન છે, વિરેચન છે, બસ્તી છે, કઈ ઋતુમાં આપવી, ક્ષણાદિર્વ્યાધ્યવસ્થાશ્ચ કાલો ભેષજ યોગકૃત. તો કાળ એટલે કે સમય, વ્યાધિ એટલે રોગ, અવસ્થા એટલે બાળક, યુવાન અને વૃદ્ધ, આ બધાયનું જે ચિકિત્સા જે ભેષજ દ્વારા સારવાર કરવામાં આવે છે એનું ઉત્તમ રીતે જ્ઞાન યોગ્ય રીતે યોગ કરી અને જો આપવામાં આવે તો રોગ દૂર થાય. જો આ જ્ઞાન હોય તો જ રોગ દૂર થાય. કાળનું યોગ્ય રીતે જ્ઞાન હોય, વ્યાધિનું જ્ઞાન હોય, વ્યાધિ એટલે દાખલા તરીકે પાંડુરોગ થયો હોય તો પાંડુરોગ થવાના નિદાનો, પાંડુરોગના લક્ષણો અને એની ઊંડાણ અને એના કારણે થતા ઉપદ્રવ વગેરે, એની વ્યાપ્તિ, સંપ્રાપ્તિ, તો એ જ્ઞાન સમ્યક રીતે હોય તો કાળ, વ્યાધિ અવસ્થા, બાળક, વૃદ્ધ વગેરે. પછી કાળમાં ઋતુઓ પણ આવે, શિયાળો, ઉનાળો આવે, શરદ, હેમંત વગેરે આવે. કાળની અંદર વાયુપિત્ત કફના દોષ, પ્રકોપને પ્રશમ કાળ પણ આવે. તો આ બધું જ્ઞાન જો સમ્યક રીતે હોય તો ભેષજ યોગકૃત, યોગ્ય રીતે ભેષજને આપણે વાપરી અને રોગને નિર્મૂળ કરી શકીએ. તો આપણને શબ્દના માત્ર ઈશારાથી ઘણું બધું વિચારવાનું આપણને કહી દીધું છે. ક્ષણથી કાળ, કાળથી આખું જ્યોતિષ આવી ગયું, વ્યાધિથી રોગ, વ્યાધિથી આખો આયુર્વેદ આવી ગયો, અને અવસ્થા, અવસ્થા એટલે માણસનું જન્મથી માંડી અને મરણ સુધી. તો આ માત્ર માણસનું તો આપણે ભણીએ છીએ, પણ એમાં પશુ, પક્ષી, પ્રાણી, પૃથ્વી વગેરે ગ્રહો પણ એમાં આવી ગયા. આવડે મોટી આ વસ્તુ આપણને એક નાના એવા સૂત્રમાં આપી દીધું કે ક્ષણાદિર્વ્યાધ્યવસ્થાશ્ચ કાલો ભેષજ યોગકૃત. ફરીવાર ભગવાન ધન્વંતરીને, અશ્વિની કુમારોને પ્રાર્થના કરીએ કે આપણને આટલું અગાધ શાસ્ત્ર પાત્રતા ન હોવા છતાંય આપણને આપ્યું. એ પચાવવા માટે યોગ્ય બુદ્ધિ, તર્ક શક્તિ, જિજ્ઞાસા અને અનુકૂળ સમય આપે. દરેકને ભક્તિ કાર્ય કરવું છે, દરેકને ધાર્મિક થવું છે, દરેકને સુખી થવું છે, દરેકને પરોપકાર કરવો છે, દરેકે નિરોગી રહેવું છે, દરેકને બધું આનંદથી રહેવું છે, ભાઈચારાથી રહેવું છે. આ બધાની મૂળભૂત ઈચ્છા છે. પરંતુ પોતપોતાના કર્મના કારણે અનુકૂળતા મળતી નથી. જેની જેવી પાત્રતા હોય એને એવી આ બાબતમાં અનુકૂળતા આવે છે. એટલે કદાચ આપણી પાત્રતા ન હોય તો આ પાત્રતા લાવવા માટે સરળતા, સહજતા, નિરાભિમાનતા, સમર્પણ, આ બધા ગુણો એવા છે કે એમાં પાત્રતા જન્મે અને ભગવાન ધન્વંતરી કૃપા કરે તો આ કાર્યમાં સતત સુખી, સંતોષ અને સાહજિક જીવન જીવી શકાય. એના માટે બુદ્ધિ આપે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.